ખેડા જિલ્લાના નડિયાદમાં ગાંજાની હેરાફેરીમાં કરતા જીશાન અલી રઈસુદ્દીન શેખની સેવાલિયા પોલીસે ધરપકડ કરી છે। આંધ્રપ્રદેશથી ગાંજો લાવવા ગયેલો જીશાન અલી પરત જઈ રહ્યો હતો તે સમયે સેવાલિયા ચેકપોસ્ટ પાસે ગાંજા સાથે ઝડપી પાડ્યો છે, જેમાં જીશાન અલીએ નડિયાદની કોર્ટમાં જામીન માટે અરજી કરી। જોકે સરકારી વકીલ ધવલ બારોટની દલીલો ગાહે રાખીને નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે જીશાન અલીના જામીન નામંજૂર કર્યા છે। આજરોજ જે જામીન અરજી રદ થઈ છે તેમાં આરોપી જીશાન અલી રઈસુદ્દીન શેખ, જે માલીના છાપરિયા તાલુકો હિંમતનગરનો રહેવાસી છે, તે આ જે માલ છે 50 કિલો ગાંજો તે મંગાવનાર અશફાક હુસેન શેખની માલિકીની વરના ગાડીમાં આંધ્રપ્રદેશ મુકામેથી આ 50 કિલો ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યો હોય છે। દરમિયાન સેવાલિયા ચેકપોસ્ટે પોલીસનું ચેકિંગ જે ચાલુ હોય છે તે દરમિયાન આ વાહનને ચેક કરતા તેની અંદરથી આ આરોપી તેમજ 50 કિલો ગાંજો મળી આવે છે, જેથી તારીખ 6/12/2024ના રોજ પોલીસે ગુનો દાખલ કરી આ કામના આરોપીની અટક કરેલી। ત્યારબાદ ચાર્જશીટ થયા બાદ આ કામના આરોપીએ જામીન મુક્ત થવા માટે નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટમાં જે જામીન અરજી મૂકેલી તે બંને પક્ષોને સાંભળ્યા પછી આજરોજ આરોપી જીશાન અલી રઈસુદ્દીન શેખ નાઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે કરેલ છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।